વિકાસ, ગુજરાતનો વિશ્વાસ. નમસ્કાર, ગુજરાતનો અવાજમાં હું ઉર્મી આપનું સ્વાગત કરું છું. ચાલો મળીએ ગુજરાતનો અવાજમાં એડિટર ઇન ચીફ પ્રકાશ સક્સેનાને અને જાણીએ ગુજરાતનો વરસાદી માહોલ. નમસ્કાર સર. નમસ્કાર. જી સર, ગુજરાતનો વરસાદી માહોલ વિશે આપનું શું કહેવું છે? ગુજરાતમાં અત્યારે ઉર્મી ઠેર ઠેર જળબંબાકારની સ્થિતિ છે. ખેતીવાડી તારાશ થઈ ગઈ છે, માનવ બેહાલ થઈ ગયો છે, પૂરની સ્થિતિનું નિર્માણ થયું છે, ખાસ કરીને સાઉથ ગુજરાતની અંદર. અને વરસાદ ખૂબ પડ્યો છે. વરસાદ પડવો જ જોઈએ. કુદરતી આ શું કહેવાય, એક આફત છે. અને મારી દ્રષ્ટિએ તો આ ઘણો ઓછો વરસાદ છે. સરકારે જે ઝાડ કાપી નાખ્યા છે, વૃક્ષોનું જે નિકંદન કરી નાખ્યું છે, એ પ્રમાણે જોઈએ તો વરસાદ ઘણો ઓછો છે. તો સર, પ્રી મોન્સૂન કામગીરી વિશે સરકારે કઈ પગલાં ભર્યા છે કે? પ્રી મોન્સૂન કામગીરી, બહુ સરસ સવાલ આપે મેડમ કર્યો. પ્રી મોન્સૂન કામગીરી જે છે એ ઘણા વર્ષોથી આ શબ્દ આપણે સાંભળતા આવ્યા છીએ, લોકો પણ સાંભળતા આવ્યા છે. પણ પ્રી મોન્સૂન કામગીરી જે છે એ માત્ર ને માત્ર સરકારના એક કાગળ ઉપર જ રહી ગઈ છે. સરકારની ઘણી બધી નીતિઓ છે, ઘણી બધી યોજનાઓ છે, ઘણા બધા કાર્યક્રમો છે આને રિલેટેડ, પણ માત્ર ને માત્ર પ્રી મોન્સૂન કામગીરી માટે દરેક કોર્પોરેશનની અંદર સરકાર માત્ર ને માત્ર બજેટ ફાળવતી હોય છે. અને એ બજેટ ખબર નહીં ક્યાં જતું રહેતું હોય છે, કઈ કામગીરીમાં વપરાઈ જતું હોય છે, કે ક્યાં કોઈકના ઘર ભરાઈ જતા હોય છે, પણ ક્યારેય એનાથી પ્રી મોન્સૂન કામગીરીથી વરસાદી માહોલમાં ક્યારેય ફેર નથી પડ્યો. વરસાદી પાણીના નિકાલની કોઈ જ વ્યવસ્થા કરવામાં આવી નથી. એટલે હું તો મારી દ્રષ્ટિએ કહીશ કે પ્રી મોન્સૂન કામગીરી જે છે એ માત્ર ને માત્ર સરકારી યોજના છે, અને બીજી યોજનાઓની જેમ તે પણ માત્ર કાગળ ઉપર છે. તો સર, બીજી એક વાત કે ભુવાઓનું અને ગામડાનું જે પ્રમાણ વધ્યું છે એના વિશે. ભુવા અને ગામડાની આપ જે વાત કરો છો એ પણ સારી વાત, આપણે મુદ્દો ઉઠાવ્યો છે ઉર્મી. હું તો કહીશ કે આ જે ગામડા છે ને એ વરસાદી ગામડા નથી, આ ભ્રષ્ટાચારના ગામડા છે. આ ભ્રષ્ટાચારના ભુવા છે. ભ્રષ્ટાચારનું બોરિંગ આ સરકાર જે છે એ માત્ર ને માત્ર ભ્રષ્ટાચારના ગાબડા પાડી રહી છે અને ભ્રષ્ટાચારના ભુવા પાડી રહી છે. પ્રી મોન્સૂન કામગીરી પર કરોડોનું બજેટ ફાળવવા છતાં કોઈ પણ જાતની રસ્તાની કે ફૂટપાથની ગુણવત્તા આ એન્જિનિયરો જાળવતા નથી. માત્ર ને માત્ર હલકી કક્ષાની રેતી નાખીને, હલકી કક્ષાનું ડામર વાપરીને, હલકી કક્ષાનું બીજું મટીરિયલ વાપરીને આ લોકો રોડ, રસ્તા અને ફૂટપાથ બનાવે છે. અને માત્ર એક જ વરસાદમાં, શરૂઆતી વરસાદમાં 1 ઇંચ 1.5 ઇંચ વરસાદની અંદર જ ભ્રષ્ટાચારના ગાબડા સમગ્ર ગુજરાતની અંદર પડી જાય છે. તો જે લોકો પૂરની પરિસ્થિતિમાં જેનું સ્થળાંતર થયેલું છે એ લોકોના આશ્રય માટે સરકાર દ્વારા કોઈ પગલાં લેવામાં આવ્યા છે? પૂરની પરિસ્થિતિ સર્જાય ત્યારે દર વર્ષે જ્યારથી અમને સમજણ આવે છે ત્યારથી હું સમજતો આવ્યો છું, કોઈ પણ સરકાર હોય, કોઈ સરકાર ઉપર વ્યક્તિગત બ્લેમ નથી, આઈધર એ સરકાર હોય કે બી સરકાર હોય, પણ વરસાદ પડે એટલે સરકાર તરત નદી કિનારા કાંઠાના જે વિસ્તાર છે તેના ઝૂંપડપટ્ટી વિસ્તારનું અને નીચાણવાળા વિસ્તારના જે રહીશો છે એનું સ્થળાંતર કરતી હોય છે. કહેવા માટે યોજનાઓ ઘણી મોટી છે સ્થળાંતર, પરંતુ સ્થળાંતર બાદ એ લોકોને સારી જગ્યાએ રાખવા, એમને સારો ખોરાક આપવો, પૌષ્ટિક ખોરાક આપવો, વ્યવસ્થિત જગ્યાએ પહોંચાડવા, અને એ પછી પૂરની સ્થિતિ ધીમે ધીમે પાણી ઓસરતા થાય પછી એમને પોતાના મૂળ સ્થાન ઉપર લગાવવા, બેસાડવા, એ બધી આખી યોજના છે. પણ એમાં પણ 50 થી 60% જ કામ થતું હોય છે. બીજી રીતે સ્થળાંતર કર્યા પછી આ કોઈ લોકોને એવો કોઈ સારો આશ્રય મળતો નથી હોતો. હું તો કહીશ છેલ્લી ભાષામાં કે બધા જ લોકો પૂર વરસાદની અંદર, જળબંબાકારની સ્થિતિની અંદર, પૂરની સ્થિતિમાં પબ્લિક, જનતા માત્ર ને માત્ર રામ ભરોસે હોય છે. તો આજે આપણે આ વાત કરી વરસાદની, જળબંબાકાર અને ભ્રષ્ટાચારના ગાબડાની. ફરી આવતા એપિસોડમાં એક નવા વિષય સાથે મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર. ગુજરાતનો સાથ, ગુજરાતનો વિકાસ, ગુજરાતનો વિશ્વાસ.